હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। સુરતમાં ગુજરાત એટીએસે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્ય બનાવવાની ફેક્ટરી ઝડપી। 4 થી 5 કિલો જેટલું એમડી ડ્રગ્સ પણ ઝડપવાની ચર્ચા છે। કારેલી ખાતે પતરાના શેડમાં ચાલતી હતી ફેક્ટરી। રહેણાંક વિસ્તારમાં થતું હતું ડ્રગ્સનું ઉત્પાદન। બાતમીના આધારે એટીએસે દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું। 2 લોકોની પણ અટકાયત કરવામાં આવી। ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ ક્યાંથી મળ્યું તેની તપાસ શરૂ કરાઈ છે। તો સુરતમાંથી ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ છે। રહેણાંક વિસ્તારમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું। ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ છે પકડાયું છે। બાતમીના આધારે એટીએસે આખું આ રેકેટ ઝડપી પાડ્યું છે। અત્યારે તો 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે કે જ્યાં ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ સુરતમાંથી ઝડપી પાડ્યું છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું પણ સામે આવ્યું છે। ગુજરાતમાં ડ્રગ્સ બનાવવાના ષડયંત્રનો આ એક મોટો પર્દાફાશ। સંવાદદાતા બળદેવ સુથાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, જે રીતે ગુજરાત એટીએસને ખાનગી રાહે માહિતી મળી હતી કે ઘણા સમયથી સુરતના પલસાણા ખાતે આવેલું જે કારેલી જે ગામ છે તેની અંદર જે રહેણાંક વિસ્તાર છે તે વિસ્તારોની અંદર જે ખુલ્લો પ્લોટ હોય છે તેની અંદર જે પતરાના શેડ બનાવી અને જે ભંગારનો જે ગોડાઉન હોય છે તેની આડની અંદર જે ડ્રગ્સ જે છે બનાવવામાં આવતું હોવાની જે માહિતી મળી હતી ને તેના આધારે ગુજરાત એટીએસની અલગ અલગ જે ટીમો હતી રાત્રિના સમયે પલસાણા ખાતે આવેલું જે કારેલી જે ગામ છે ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી 2 વ્યક્તિઓને જે ઝડપી પાડવામાં આવે છે અને મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ છે તે ડ્રગ્સનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને જે ડ્રગ્સ બનાવવાની જે સામગ્રી છે તે પણ પોલીસ દ્વારા જે કબજે છે તે કરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર હોય છે જ્યાં શ્રમ વિસ્તાર હોય છે તે વિસ્તારોની અંદર આ જે ડ્રગ્સ બનાવતા લોકો જે છે આ નુસન્સ જે ફેલાવતા લોકો છે તે ફેક્ટરી બનાવતા હોય છે અથવા તો ગામડાઓની અંદર કોઈને ખબર ન પડે તે રીતે જે મકાન હોય છે અથવા તો ગોડાઉન રાખીને આ રીતે ડ્રગ્સ બનાવતા હોય છે। ત્યારે થોડા દિવસ અગાઉ પણ જે રીતે વડોદરા અને આજુબાજુના જે વિસ્તારોમાંથી જે આ રીતે ઝડપાયું હતું ત્યારે સુરતના જે પલસાણા ખાતે આ જે કારેલી ગામ છે જ્યાં રહેણાંક વિસ્તાર છે જ્યારે આજુબાજુના લોકોને પણ ખબર નહીં હતી કે અહીંયા ડ્રગ્સ બનાવવાની જે ફેક્ટરી હતી તે ચાલી રહી હતી। પણ ગુજરાત એટીએસની જે અલગ અલગ ટીમો દ્વારા હાલમાં તો બંને ઈસમોને જે ઝડપી પાડ્યા છે અને 3 થી 4 કિલો જેટલું જે ડ્રગ્સ છે તે કબજે કર્યા હોવાની જે માહિતી મળી રહી છે। હાલમાં એટીએસની અલગ અલગ ટીમો છે તે તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી આ ડ્રગ્સ છે તે બનાવતા હતા અને ગુજરાતની અંદર કોને કોને સપ્લાય કરતા હતા। આ તમામ જે અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જો એટીએસની જે ટીમ દ્વારા જો ઊંડાણપૂર્વક જે તપાસ કરવામાં આવે તો અનેક રાઝ જે છે બહાર આવી શકે છે કારણ કે જે કયા શહેરની અંદર આ જે છે ડ્રગ્સ સપ્લાય કરતા હતા। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સ જે છે તે સપ્લાય કરતા હોવાની જે માહિતી મળી રહી છે કે આ જે પેડલરો કોણ છે તેના સુધી જો પોલીસ પહોંચે તો અનેક રહસ્યો સામે આવી શકે છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો હવે આ મામલે તપાસ છે આગળ વધારવામાં આવી છે કેમ કે સુરતમાંથી એ પણ રહેણાંક વિસ્તારમાંથી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનો પર્દાફાશ થયો।